સંસ્થાના માર્ગદર્શક ગુરુવર્ય શ્રી એચ.એલ. પટેલ સાહેબ તથા સંચાલકો શ્રી નિલેશભાઈ ગજેરા સાહેબ, પ્રહલાદભાઈ વામજા સાહેબ તથા સંસ્થાના સ્ટાફ, રેન્કર વિદ્યાર્થીઓ તથા તેમના વાલીશ્રીઓ તથા હાલ ધોરણ 5 સાયન્સમાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થી ભાઈઓ, ગઈકાલના આપણા કાર્યક્રમની અંદર જે તમને વિગતે વાત કરી તે મુજબ અત્યારે ધોરણ 12 સાયન્સ અને 12 કોમર્સની અંદર A1 ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીઓ તથા ગુજકેટની અંદર સમગ્ર ગુજરાત રાજ્યમાં જેમનો પ્રથમ ક્રમ આવેલો છે તેવા વિદ્યાર્થીઓનો ખાસ વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ કે માત્ર વિદ્યાર્થીઓ કે એના વાલીશ્રીઓ પૂરતું સીમિત નહીં રાખવાને બદલે એમના પરિણામને આધારે તમોને કંઈક પ્રેરણા હોય એ હેતુથી આ છેલ્લા લેક્ચરની અંદર તમને પણ અમે આ કાર્યક્રમની અંદર બેસાડવાનું નક્કી કરેલું છે. માત્ર ભણવાથી પરિણામ આવે એવું ખરેખર હોતું નથી મારી દ્રષ્ટિએ, પણ કોઈ મહાપુરુષોના વાક્યો અથવા એને લખેલા પુસ્તકો અથવા તો આપણી આજુબાજુની અંદર કોઈ વ્યક્તિ કે વિદ્યાર્થીએ કોઈ વિશિષ્ટ કાર્ય કર્યું એમના દ્વારા જો આપણને પ્રેરણા મળે તો પણ કદાચ પરિણામની અંદર અભૂતપૂર્વ રીતે ફેરફાર થઈ શકે. તો આ કાર્યક્રમના એક રીતના સાક્ષી બનાવવા માટે અમે તમને આ કાર્યક્રમમાં બેસાડવાનું નક્કી કરેલું છે અને સૌ કોઈ આ વિદ્યાર્થીઓને ઓળખે, ભવિષ્યની અંદર આ રેન્કર વિદ્યાર્થીઓ પાસેથી પ્રેરણા લઈ અને ગમે ત્યારે એટલું માર્ગદર્શન લઈ અને એ દિશાની અંદર આગળ વધવા માટે પ્રેરાય અને ત્યાં જાય એવા હેતુથી એક આ સત્કાર સમારંભ ગોઠવેલો છે. સૌથી પહેલા ખાસ કરીને કોમર્સ વિભાગ લઉં છું. કોમર્સ વિભાગની અંદર આપણી સંસ્થામાં કુલ 110 વિદ્યાર્થીઓ હતા, જે પૈકી 105 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, એટલે કે 96% આ સંસ્થાનું કોમર્સ વિભાગનું પરિણામ આવેલું છે, જેની અંદર સંસ્થામાંથી 5 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવેલો. છેલ્લા 3 વર્ષથી A1 ગ્રેડની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. કદાચ આ વર્ષના પરિણામની અંદર બહુ સરળતાથી વાત કરું તો એવું પણ બની શકે કે કદાચ બોર્ડના પેપર 5% સહેલા પણ હતા, એટલે આખા ગુજરાતનું પરિણામ પણ એટલું બધું ઊંચું આવ્યું છે. છતાં પણ આ ઊંચા પરિણામની અંદર આપણી સ્કૂલ જે સંખ્યા હોવી જોઈએ એનાથી મિત્રો 3 ગણી ટોપ લેવલની સંખ્યાની અંદર આપણા વિદ્યાર્થીઓ. તો સૌથી પહેલા કોમર્સ વિભાગની અંદર પ્રથમ રેન્ક આવેલ છે નારોલા ખુશીબેન રસિકભાઈ. અત્યારે એ શાળા પ્રથમ છે, 99.92 સાથે આવેલા છે નારોલા ખુશીબેન. ઓકે, એ હાજર નથી. ત્યારબાદ સેકન્ડ રેન્ક ઉપર છે કુમાર કિનારા પંકજભાઈ, 99.67 સાથે શાળામાં કીર્તિ કરે છે, A1 ગ્રેડ મેળવેલો છે. તે અને તેમના વાલીશ્રી આવે. આપણે માત્ર તાળીઓથી વધારવાના છે.
કુલ 180 વિદ્યાર્થીઓ હતા બાર સાયન્સમાં, જે પૈકી 175 વિદ્યાર્થીઓ અને બધા ગુજકેટ એના બેના સંયુક્ત મેરિટના આધારે એડમિશન મળતા હોય છે. પટેલ સાહેબ, આપણે ખાલી એક વાત યાદ અપાવું છું ત્યારે અથવા તો કહી રહ્યો છું કે ગત વર્ષે આપણી સંસ્થાના 8 વિદ્યાર્થીઓ સાયન્સ 7 ગ્રેડમાં હતા, તો 300 માંથી 270 ઉપર ગયા હતા. 8 વિદ્યાર્થીઓ હતા સાહેબ. આ વર્ષે આપણી સંસ્થાના સાહેબ 37 વિદ્યાર્થીઓએ સાયન્સમાં એવોર્ડ મેળવ્યો. સમગ્ર અમરેલી જિલ્લામાં કુલ સાયન્સ 7 ગ્રેડમાં જેમાં 37 વિદ્યાર્થીઓ મિત્રો ઓક્સફર્ડ સ્કૂલના છે. બીજી વસ્તુ, ગત વર્ષે 14 વિદ્યાર્થીઓને ગુજકેટમાં 100 ઉપર માર્ક્સ હતા. આ વર્ષે 40 વિદ્યાર્થીઓને ગુજકેટમાં 100 ઉપર માર્ક્સ આવેલા છે. તો આ બધા જે આંકડા છે એ લગભગ બમણા કે 3 ગણા જેવા સમથિંગ થઈ ગયેલા છે. કદાચ બોર્ડની પરીક્ષા પેપર સહેલું હોઈ શકે, બની શકે, પણ એની સામે આંકડા પણ 3 ગણા થઈ ગયા છે. સંખ્યામાં કોઈ ફેરફાર નથી. તો બીજી વસ્તુ કે પર્ટિક્યુલર સબ્જેક્ટની અંદર પણ માત્ર મેથેમેટિક્સ જેવા વિષયની અંદર કુલ 8 વિદ્યાર્થીઓને સાહેબ 100 માંથી 100 ગુણ આવેલા છે. આ વાત એટલે યાદ રાખવાનું કે આપ પણ ગણિત વિષયના સાહેબ પ્રોફેસર રહી ચૂકેલા છો, એટલે ખાસ મેથેમેટિક્સની વાત કરી રહ્યો છું. બાકી અલગ અલગ વિષયમાં બાયોલોજીમાં 3 વિદ્યાર્થીઓને 99 માર્ક્સ છે. એ પ્રમાણે ફિઝિક્સમાં પણ ટોપ હોય એવા ઇંગ્લિશ સાથેના ટોપર વિદ્યાર્થીઓ આપણી સંસ્થામાં છે. ખાસ આ પ્રમાણે એક વાત કરવા જઈ રહ્યો છું. તો આપણી સંસ્થામાંથી કુલ 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવેલો છે. એમાં સૌથી પહેલા નંબરે માંગરોળિયા જાનકી પ્રેમલભાઈ 99.94 PR સાથે માર્ક્સ એને અને વોરા કૃપાને બદલીને સાયન્સ PR સેમ છે, પણ જે કાયદેસરનું મેરિટ 500 ગુણમાંથી જે ગણવાનું થતું હોય, બોર્ડ જે ગ્રેડ આપે છે A1 A2 B1 B2 એ 500 ગુણના આધારે આપે છે. એ 500 ગુણના આધારે સમગ્ર અમરેલી જિલ્લામાં 464 ગુણ મેળવીને પ્રથમ નંબર છે. માંગરોળિયા જાનકી પ્રેમલભાઈ 99.94 PR સાથે તો બેનને વિનંતી કરું કે પધારો, અને માનની સાહેબને વિનંતી કરું કે બેન અને એમના વાલીશ્રી પધારે અને સાહેબને કહું કે એમને સન્માનિત કરે. આપણે સમગ્ર અમરેલી જિલ્લાની એક પણ સ્કૂલના કોઈ પણ વિદ્યાર્થીને 464 માર્ક્સ આવેલા નથી. સેકન્ડ રેન્ક સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રથમ નંબર છે. ખૂબ ખૂબ આભાર જાનકીબેન. ત્યારબાદ 94 પણ એને ઓવરઓલ ટોટલમાં થોડોક ડિફરન્સ છે. તો સેકન્ડ નંબર ઉપર વોરા કૃપાબેન, તેમના મોટા પપ્પા શ્રી બાબુભાઈ અને એમને કૃપાબેનને વિનંતી કરું કે પધારે. આ બધા જ મિત્રો ગામડાના વિદ્યાર્થીઓ છે અને ગામડાના વિદ્યાર્થીઓ શું કમાલ કરી શકે
તો પહેલો નંબર જિલ્લામાં તમને માંગરોળિયા જાનકીબેનને વિનંતી કરું. મારું નામ માંગરોળિયા જાનકી છે. હું 11માં આવી હતી સાયન્સ બી ગ્રુપમાં. મને અહીંથી કે હું પહેલાં હોસ્ટેલમાં હતી, હોસ્ટેલમાં ન ફાવ્યું એટલે પછી અમે સિટીમાં આવ્યા. ત્યાંથી હું પછી મહેનત વધારી. પહેલાં તો 11માં એટલી બધી હું સિરિયસ નહોતી કે A1 લાવું, 12માં કે A1 લાવવાનું. મારે 10માં એટલું ગ્રેડ હતો. મને એવું નહોતું કે હું એટલી બધી મહેનત કરું કે મને A1 આવી શકે. પણ પછી સ્કૂલના બધા સ્ટાફે મને સપોર્ટ કર્યો કે તારે A1 આવશે જ. બધા સરે મને સપોર્ટ કર્યો કે તારે A1 લાવવાનું છે. એટલે પછી મેં 12માં મહેનત વધારી. 11માં તો હું આવું બધું મજા મસ્તીમાં જ આવી. પછી મેં 12માં બધી મહેનત ચાલુ કરી. પછી નીટમાં એટલે પછી મેં છેલ્લે મહેનત કરી કે પછી નીટમાં મારે 550 કે 600ની નજીકમાં માર્ક લાવવા છે. છેલ્લે મેં બધી મહેનત કરી. છેલ્લે પછી A1 આવ્યો. મેં આશા નહોતી રાખી કે મારે A1 આવશે ને હું જિલ્લા ફર્સ્ટ આવી. બધા સરે બધી સપોર્ટ કર્યો એટલે મારે A1 આવી ગયો. હું ખૂબ આભાર માનું છું બધા સ્ટાફનો. મારે થેન્ક યુ. સરસ રીતે પોતાની જે અનુભવ કર્યો તે મુજબની વાત કરી. પણ સૌથી અગત્યની વાત મારા ધ્યાને અત્યારે એ આવી છે કે 10માં એમને એટલું ગ્રેડ હતો. આવું લગભગ હજી 1 વર્ષ બની ગયું છે કે 10માં એટલું ગ્રેડ હોય અને 12 સાયન્સમાં A1 આવે અથવા તો જિલ્લામાં પ્રથમ નંબર આવે. એ અગાઉ એક ઘટના બની ગયેલી છે, એક વાર બની છે. આ બીજી ઘટના અત્યારે મારા ધ્યાને અત્યારે આવેલી છે. બાકી 10માની અંદર A1 ગ્રેડ આવ્યો એમાં કદાચ અત્યારમાં 35 થી 40 વિદ્યાર્થીઓ બેઠા છે કે જેને 10માં A1 છે. એની વસ્તુ જાળવી રાખી એ પહેલા તો અગત્યનું છે પણ અઘરું છે. હવે આ બેનને 10માં પહેલા કેટલું ગ્રેડ હતો? શરૂઆતની અંદર એના શબ્દો સાંભળજો કાચો. એની સ્પીચ કોઈ એવી ઇફેક્ટિવ સ્પીચ આમ ન કહી શકાય શબ્દોની રીતે, પણ એમને જે રજૂઆત કરીને એની પોતાની વાત રજૂ કરી છે એટલે ઇફેક્ટિવ છે કે પોતે હું જ્યારે 11માં આવી ત્યારે હોસ્ટેલમાં ફાઈવ નહીં એટલે ભાઈ અપડાઉન શરૂ કર્યું કે સિટીમાંથી વોટેવર જ્યાંથી આવ્યા ત્યાંથી. પછી 11માં કોઈ પણ પ્રકારની એવી ગંભીરતા જ નહોતી, મજાક મસ્તી હતી. A1 ગ્રેડ આવશે, જિલ્લા ફર્સ્ટ આવું કે નીટ થઈ ડોક્ટર બનવું એવું કઈ સ્વપ્ન નહોતું. પણ આખા વર્ષ દરમિયાન કે 2 વર્ષ દરમિયાન શિક્ષકો દ્વારા ક્લાસની અંદર જે વિદ્યાર્થીઓને મોટિવેટ કરવામાં આવતા હોય છે એના ફળ સ્વરૂપે કદાચ એને કોઈક વખતે એવું ક્લિક થયેલું હશે કે ભાઈ હવે મારે ખરેખર મારામાં તાકાત છે. હનુમાનજી જેવું હોય, તાકાત ફૂલ હોય, યાદ કરાવવું પડે તો એવું કદાચ શિક્ષકોએ યાદ કરાવ્યું એને ક્લિક થયું કે ભાઈ હવે ખરેખર હું તો એ લેવલમાં છું તો મારે મહેનત કરવી જોઈએ. બેનને શરૂઆતમાં હોસ્ટેલમાં ફાવ્યું નહોતું પણ બેન 600ની નજીક એની નીટમાં માર્ક્સ લાવવાના છે પણ એ લાવવા માટે છેલ્લો 1 મહિના માટે બેન હોસ્ટેલમાં રહેવા ગયા હતા. એટલે બેનનો આપણે હોસ્ટેલમાં રહેવા એ માટે તાળીઓથી પરિવાર આભાર માનીએ છીએ કે હોસ્ટેલનું વાતાવરણ ઉપર એને વિશ્વાસ છેલ્લે બેઠો અને એ ઇફેક્ટિવ છેલ્લે રહ્યું અને એના હિસાબે એમને ખરેખર સ્કોર થયો. એ માટે બેનનો ખૂબ આભાર. બીજા કોઈ એકાદ વિદ્યાર્થી આવો તો મજા આવશે. મને આખું વર્ષ અમે તમારી સાથે બોલ્યા છે, તમારે બીજું કઈ બોલવા નથી. તમે જે અનુભવ કર્યો. મારું નામ દુધાળજીનો વિજયભાઈ અને હું જ્યારે 11મું સ્ટાર્ટ કર્યું ત્યારે હું કઈ ડ્રીમ નહોતો કે આની કોલેજમાં આવું. પછી મયુર સરનું ને નીરજ સર ને બધા સરના કોન્ટેક્ટમાં આવ્યો ને બધા માર્ગદર્શન આપ્યું મને કે 12 પછી આવવું હોય ને પછી 12માં આવ્યો પછી ઉપાડી દીધું. પછી રાઉન્ડમાં થોડું ખેંચી દીધું એટલે પછી આવું લાવ્યું છે. અને સ્કૂલની સિસ્ટમ ને આ બધી ટોપ લેવલનું છે મને ખૂબ ઇફેક્ટિવ રહ્યું છે કે સ્કૂલની સિસ્ટમ ને ડાઉટ સોલ્યુશન ને લેક્ચરમાં ક્વેશ્ચન કરી કોઈ પણ સોલ્યુશન થઈ જતું અને મને કોઈ પણ મૂંઝવણ જેવો પ્રશ્ન હોય તો હું સરના જોડે પૂછી જતો સોલ્યુશન. એટલે આ રીતે અમે પછી મેં કરી ઘડી. એ વર્ષના આ વિદ્યાર્થીઓના શિક્ષણ દરમિયાન લગભગ ક્યારેય આ વિદ્યાર્થીઓ તરફથી વર્ગખંડમાં ડિસ્ટર્બન્સ ઉભો થયો હોય એવું અમારા ધ્યાને આવેલ નથી. સાંભળો છો ને? સાંભળો છો?
શિક્ષકોનો ઉપયોગ કર્યો. અને એના માટે શિક્ષકોએ 100% શાળા સમય પૂરો થયો હોય છતાં પણ આ રોકાઈ કામ કર્યું છે. એટલે શિક્ષકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. છેલ્લે ગુજરાત રાજ્ય માધ્યમમાં ગુજકેટમાં પ્રથમ રેન્ક આવ્યો છે એવા દેવગણીય જેનિસ ડેવિડ આપનું જે કાંઈ અનુભવ થયો છે તે પ્રમાણે અથવા તો સફળતા માટે તમે જે કામગીરી કરી છે તે પ્રમાણે તમારા વિચારો. આજથી લગભગ 2 મહિના પહેલા મોકો મળ્યો બોલવાનો, ત્યારે પહેલી વાર એવું તો સ્ટેજ એટલે ન બોલ્યું વાત બોલ્યું પણ કોનું બહુ એ ન હોય પહેલી વાર એવું આ બીજી વાર પાછો મેળો મોકો એવું એટલું જ છે કે ભાઈ 11માં તો ભૂલે ગઈ પણ 12માં થયું 12માં મોટું પૂરું થઈ ગયું પછી સ્ટાર્ટ થયું એટલે થઈ ગઈ બે પકડી લેતો પછી રટકો નહીં સ્કૂલનો સપોર્ટ પછી ડાયાબિટીસ વાત કરી કે 4:30 પછી હું ખુદ કલાક ઘણી વાર રોકા કરતા પછી બધા તો જવાનું ગાડી ઉતાવળ કરતો પણ એ તો ઠીક હતું. અને ગમે ત્યારે સાહેબનું ફોન કરતા કે ગમે એમ તો જવાબ દે સ્કૂલની સિસ્ટમ જે રાઉન્ડ લેવાતા ટેસ્ટ એ બધી બહુ કામ લેવું એના કારણે આવ્યો. અને બીજું તો તમે અત્યારે વેકેશનમાં ફરવા વેકેશનમાં કલાક 2 કલાક આપો વહેલું ફાયદો થાય. મેં તો નહોતું કર્યું તમને કહું. અને બીજું તો અહીંયા હોસ્ટેલનું જે થઈ વાત કરી બહુ સાચી વાત. અમે ગુજકેટનું પેપર પૂછ્યું પછી 2 કલાક અમે ગયા હોસ્ટેલમાં તે અમુક શું થયો કે ભાઈ આખો વર્ષ ગયા હોય ને તો બહુ મજા આવતી હોસ્ટેલમાં અક્ષર રહી ગઈ પણ 2 કલાક બહુ આનંદ થઈ ગુજકેટમાં 2 કલાક. અને શિક્ષકો તો ફૂલ એસતો એવું હોય કે અપેક્ષા કોઈ ન હોય પણ કોઈ હાથમાં સુગંધ તો રહે છે અને આપતા રહીએ તમે સુગંધ થોડી ઘણી જે આપી મહેનત કરો. તમે અહીંયા આવો પાછા બોલો અમારે જેમ અહીંયા મંચ ઉપર તમે આવો એ શુભકામના કરીને આપું. જે વાત કરી એ 2 વાતની અંદર એક બાબતની અંદર તમને તમારો રોજ રજૂ થતો હોય એવું તમને દેખાઈ રહ્યું હતું કે વેકેશનની અંદર મેં વાંચ્યું હતું પણ હું તમને વિનંતી કરું છું તમે વાંચીએ એટલે ત્યાં સુધી કોન્ટ્રાડિક્શન આવે પણ એ કોન્ટ્રાડિક્શનનો ખુલાસો કરી રહ્યો છું કે જયેશભાઈ છે બહુ ફ્રેન્કલી વાત કરું છું. આ જયેશભાઈ એને ફાધર મજૂરી કામ કરે વેકેશનની અંદર. અરે વેકેશન ક્યાં ઇવન આવતી ગઈકાલે અમે જ્યારે બોર્ડ ફર્સ્ટ આવ્યા ગુજકેટમાં ત્યારે અમારે એને બોલાવવાના હતા ત્યારે એ જયેશભાઈ એના પપ્પાને હેલ્પ કરવા માટે ખેતરમાં તાળીઓ પાડો. એટલા માટે મને કીધું કે સાહેબ હું મારા પપ્પાને અત્યારે હેલ્પ કરાવું છું મજૂરી કામ એટલે સાહેબ મારે કલાક મોડું થશે ચલાવી લેજો. ઉનાળાના 11મું પૂરું થયા પછીના વેકેશનમાં એ ભાઈ એ કારણસર મહેનત નથી કરી શક્યા કે હું મારા પપ્પાને હેલ્પ કરાવું તો બાળકો ભણી શકીશ. સમજાય છે? તો એ હેલ્પથી હાર્ડવર્ક કરી રહ્યા અને છેલ્લે મેં કીધું હું 2 કલાક હોસ્ટેલમાં રહેતા એનું કારણ કીધું ગુજકેટનું પેપર હતું એનું સેન્ટર અહીંયા હતું ભાઈનો નંબર અહીંયા આવ્યો હતો 10 થી 12 હું પહેલું સેશન હોય પહેલું સેશન પૂરું થાય એટલે બધાને બીજું જવાનું હોય પછી 12 થી 1 નો ગેપ હોય 1 થી 2 નું બાયોલોજીનું પેપર હોય 2 થી 3 નો ગેપ હોય 3 થી 4 મેથ્સનો પેપર હોય તો એ ગ્રુપ વાળાને 12 થી 3 કલાકનો ગેપ હોય તો 3 કલાકમાં સિટી વાળા ક્યાં જાય? તો આપણે એમ કીધું કે આપણા છોકરાઓ જો તમે હોસ્ટેલ ન જાઓ એ બપોરે જમી લે અને આરામ કરો તો વાંચો તમારું પેપર 3 વાગે છે એટલા માટે કહે છે કે બપોરે 12 વાગ્યાનું પહેલું ગુજકેટનું પેપર પૂરું કરી અને પછી હોસ્ટેલમાં ગયો ત્યાં જમ્યો અને 2 કલાક રોકાણો. એટલે એમણે કીધું મને હોસ્ટેલમાં 2 કલાક રોકાવામાં જો મજા આવી ગયો તો પછી અફસોસ થયો તો પહેલેથી હોસ્ટેલમાં રહેવા ગયો તો ખરેખર મજા આવે. એટલે આ બંને વાત તમારી સામે હું કેટલા માટે કહી રહ્યો છું. ફરી વખત આપણે જે ગણ્યા આ તકે આપ વાલીશ્રીઓ સૌ વધાર્યા અને આપણા સંતાનોએ અમારી સંસ્થા ઉપર વિશ્વાસ મૂકીને જે એડમિશન લીધું હતું એ એડમિશન લીધા પછી
કદાચ આજના દિવસે તમને એવું લાગતું છે કે અમારું વિદ્યાર્થી એજ્યુકેશન ખરેખર યોગ્ય દિશામાં તો તે બદલ તમે જે અમારો પર વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું આપ વાલેશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપના બાળકના શિક્ષણ રથના સારથી બનવાનો અમોને તમે જે મોકો આપ્યો છે તે બદલ હું ફરીવાર આપ વાલેશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. બધા કેવલ ગ્રેડવાળા વિદ્યાર્થીઓ સાથે રહ્યા છે, અમારા સ્ટાફ સાથે ગ્રુપ ફોટો પડવાનો છે, એટલા માટે સૌ કોઈ વિદ્યાર્થીઓ માત્ર વિદ્યાર્થીઓ આવશે એટલે મારો ફોટો બાકી નહીં છે ઈ આવી જાય એટલા અભ્યાસ કરું છું. મારે બોર્ડમાં 12th બોર્ડમાં સાયન્સમાં 99.94 PR આવેલા છે અને મારો ગુજરાતમાં પ્રથમ નંબર આવેલો છે. 500 ગુણમાંથી 464 ગુણ મેં મેળવેલા છે. હું મારા ઓક્સફર્ડ સ્કૂલનો સ્ટાફનો ખૂબ આભાર માનું છું અને હું પણ બહુ ખુશ છું. એટલે મારું નામ દેવગણિયા જેની રમેશભાઈ છે. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં અહીંયા અભ્યાસ કરું છું. બાર્ડ સાયન્સ મેં કમ્પ્લીટ કર્યું અને મારે ગુજકેટમાં 120માંથી 120 માર્ક મેળવી સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરેલ છે. અને એના જે મુખ્ય હકદાર કહેવાય અહીંયા સ્કૂલની સિસ્ટમ, સ્ટાફ, શિક્ષકો, મારા માતા પિતા અને ખાસ અમુક વ્યક્તિ કે મિત્રો જે છે તેના કારણે અહીંયા પહોંચ્યા છે. પહેલા સ્માઇલ આપો. મારું નામ મયુર ગજેરા છે. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં સંચાલક તરીકેની ભૂમિકા ભજવું છું, સાથે શિક્ષક તરીકે પણ ફરજ નિભાવી રહ્યો છું. ગઈકાલે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ડિક્લેર થયેલું છે. અમારી શાળાના વિદ્યાર્થીઓ જિલ્લામાં ટોપર્સ આવેલા છે. ખાસ કરીને ગુજકેટની પરીક્ષામાં અમારી સંસ્થાનો વિદ્યાર્થી 120માંથી 120 ગુણ મેળવી સમગ્ર અમરેલી જિલ્લામાં તો ખરો જ પણ સાથે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. એ જ રીતે 12 વિજ્ઞાન પ્રવાહની અંદર બોર્ડ પરીક્ષાની અંદર અમારી સંસ્થાની વિદ્યાર્થીની પણ સમગ્ર અમરેલી જિલ્લામાં 99.94 PR સાથે પ્રથમ ક્રમાંક મેળવેલ છે, જેમણે 500માંથી 464 ગુણ મેળવેલા છે. એ જ રીતે કોમર્સ વિભાગની અંદર પણ અમારી સંસ્થાના 5 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવેલા છે. વિજ્ઞાન પ્રવાહની અંદર કુલ 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે. અમારી સંસ્થામાંથી જે મુખ્ય સાયન્સના મેરિટના ગણાતા હોય તેવા 300 ગુણમાંથી જે 270 ઉપર કહી શકાય, જેને સાયન્સ A1 ગ્રેડ બોલવામાં આવે છે, તેવા સમગ્ર અમરેલી જિલ્લાના અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય પણ ન આવ્યા હોય એવા 37 વિદ્યાર્થીઓએ સાયન્સ A1 ગ્રેડ મેળવેલો છે. ઉપરાંત વિષયની વાત કરીએ તો કુલ 8 વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં 100માંથી 100 ગુણ મેળવેલા છે. આ જ પ્રમાણે ગુજકેટની અંદર પણ 40 વિદ્યાર્થીઓએ 100થી વધારે ગુણ મેળવેલા છે. જે આ તમામ બાબતને જોતા સમગ્ર અમરેલી જિલ્લાની અંદર ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સનું પરિણામ છેલ્લા 3 વર્ષથી કન્ટિન્યુ સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રથમ ક્રમે આવેલું છે. જેના માટે હું સમગ્ર સંસ્થાના સ્ટાફનો પણ આભાર વ્યક્ત કરું છું. અમારા સંસ્થાના માર્ગદર્શક ગુરુવર્ય શ્રી HL પટેલ સાહેબ અમને સતત માર્ગદર્શન આપતા રહે છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.